તમારો પરિચય આપજો, શું નામ છે? ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. ઉત્પલ કુમાર અજીતભાઈ રાઠોડ. અને તમારું ગામ? જામનપાડા. મંદિર પડ્યું, હા, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી. ઓકે. તમારા બાજુમાં બેસેલા છે તમારા ધર્મપત્ની થાય, શું નામ છે તમારું? ઉર્વશીબેન ઉત્પલભાઈ રાઠોડ. હા, હવે મને એ જણાવો કે તમારે ત્યાં અત્યારે અહીંયા જે આ બાજુમાં બેસેલો છે આ તમારું બાળક છે, બરાબર ને? કેટલા વર્ષ થયા? 1 વર્ષ ને 2 મહિના. ઓકે, એટલે 1 વર્ષ અને 2 માસ અત્યારે પૂરા થઈ ગયા. તો મતલબ છોકરો છે ને? હા. શું નામ છે? જયનીલ. હા, તો 1 વર્ષ પહેલા, મતલબ 1 વર્ષ 2 મહિના પહેલા તમારે ત્યાં બાળકનો જન્મ થાય છે. તો મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવે છે? 10 વર્ષ પછી. બરાબર. તો લગ્નના 10 વર્ષ દરમિયાન શું શું પ્રોબ્લેમ આવેલા જેના કારણે, મતલબ ક્યાંક તો તમે ડોક્ટરને બતાવ્યું હશે ને ત્યાં તમને કીધું હશે કે તમારા શરીરમાં કંઈક તો ઉણપ છે, કંઈક ખામી છે, તો શું કહેતા હતા ડોક્ટર લોકો? મારે શુક્રાણુ ઓછા. ઓકે, એટલે શુક્રાણુની કમી હોવાના કારણે બાળક નહોતું થતું, એવું ડોક્ટરનું કહેવાનું. સ્ટાર્ટિંગમાં જે દવાખાને ગયેલા ત્યાં ખાલી નીલ આવેલું, 0% કઈ જ નહીં. ઓહો. એટલે થોડુંક એમ મેડિકલ દવા લીધી. હા. ડોક્ટરે કીધું કે આવી જશે. હા. દવા લીધી, ફાયદો નહીં થયો, એટલે 4 દવાખાના બદલ્યા. ઓહ. પછી 5મું દવાખાનું આયુર્વેદિકનું પકડ્યું ગોધરામાં. ત્યાં 1 વર્ષ દવા લીધી, પછી નવસારીમાં આપણે પાછું આયુર્વેદિકની જ દવા લીધી. ત્યારે પછી 2 વર્ષ એમનો કોર્સ કર્યો આયુર્વેદિકનો. ત્યાર પછી પાછું સિગ્નલ ચેક કરાયો તો 20% થઈ ગયેલો. એટલે આયુર્વેદિક થી થોડોક ફાયદો થયો, 20% કાઉન્ટ થઈ ગયેલા પાછા. મતલબ કે તમે કમસે કમ 4 અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું, અને એ તો પાછળ ગાયનેક સ્પેશિયાલિસ્ટ હશે કે કેવું, કે મતલબ જેન્ટ્સ નો આઈવીએફ વાળા જ બધા હતા? ઓકે, મતલબ કે જે સંતાન પ્રાપ્તિને લઈને જે પ્રોબ્લેમ્સ હોય એનું જે સોલ્યુશન આપે એવા જ તમે એક સ્પેશિયાલિસ્ટ પાસે તમે ગયેલા, બરાબર ને? કે કોઈ ઓર્ડિનરી ડોક્ટર પાસે નહીં. અને તે છતાં પણ તમને રિઝલ્ટ 4 ડોક્ટર પાસે જવા પછી પણ તમને નહોતું મળેલું. પછી તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરાવી ગોધરા સુધી. એટલે ગોધરા આવવા જવાનું કેટલા કિલોમીટર થાય આમ? એ ગોધરા મમ્મી નોકરી કરતી હતી. હા, એટલે અંદાજે કેટલા કિલોમીટર હશે અહીંયાથી? અહીંયાથી મિનિમમ 300 કિલોમીટર. 300 કિલોમીટર આવવા જવાના થાય, મતલબ 600 થાય. બરાબર. તો આટલા દૂર સુધી પણ તમે ટ્રીટમેન્ટ કરાવી અને તોય તમને જે જોઈતું પરિણામ નહોતું મળ્યું, બરાબર? તો અત્યારે